જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે જો આપણે બહુ ખુશીના સમાચાર છે. અને આજે વરસાદ આવી ગયો છે. અમારે ઘણો બધો વાવણી લાયક વરસાદ થઈ ગયો છે આજે. તો આજે 12 વાગ્યા વરસાદ શરૂ થયો તો 3 વાગ્યા સુધી વરસતો હતો. તો ખૂબ વરસાદ અમારે વાવણી લાયક સારો એવો વરસાદ આજે થઈ ગયો છે. અને આજે બીજી પણ ખુશી છે. તો આજે આપણે ગાયોનું ઢાળિયું છે, એમાં પતરા ચડાવવાના છે આજે. તો એની પણ બધી તૈયારી હાલે છે. જો કાનો પણ આવી ગયો છે. અને આમાં ભરતી થોડી ઘણી વધી ગઈ હતી, તો એ બધી જો આમ ફોળે છે જાનવીન પપ્પા. અને અત્યારે શીરા વાગ્યા છે. તો એવું બધું અત્યારે હાલે છે. ને આજે મસ્ત એવો વરસાદ અમારે થઈ ગયો છે. અને તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, અમને કોમેન્ટમાં જણાવજો. તો આપણે હવે શીરાવી લઈ. અને આપણે મકાનનું કામ શરૂ હતું, એટલે બધું જો આપણે ફળિયાની હોય જે હમું કરવાનું બાકી છે. અને જો લીલી છમ હવે ધરતી બધી થઈ જાય છે. અને આપણી ગાયો ભેંસોને પણ એકવાર હુક્કો ચારો વાઢી અને આમાંથી કાઢી અને નાખી દીધો હતો. અને લીલો ચારો હવે વાઢવાનો છે. તો આપણી નંદની ગાયને હવે મસ્ત એવું ઢાળિયું બની જશે. આજનો દિવસ પલ્લી હતી, પણ હવે નહીં પલ્લે. તો આજે આપણે ઢાળિયું મસ્ત બનીને રેડી થઈ જશે. હા, હવે આજ આવે છે મિસ્ત્રી ટંકારા. હા, તો અત્યારે જો આપણે આજે દાળ ઢોકળી બનાવી હતી. તો અત્યારે બધા જમવા બેસી ગયા છે. દાળ ઢોકળી અમારા મોક્ષુબેન પણ બેસી ગયા છે. કાનો ને બધા. કા કેવી બની દાળ ઢોકળી? કીર્તિ તાર લેવી બીજી બટા? તો આજે વરસાદ થઈ ગયો તો એમ બધાને થયું દાળ ઢોકળી ખાવાનું મન થયું. તો આજે આપણે દાળ ઢોકળી બનાવી નાખી છે. અને દાળ ઢોકળી ખાઈને હવે પતરા ચડાવવાના છે. કાકાને ભજીયા ખાવા હતા, પણ આજ કેમ નથી કાકાનો ભજીયા ખાવા હતા બેન. જો તો ભજીયા હવે આપણે ક્યારેક ફરી પ્રોગ્રામ ગોઠવી દઈશું ભજીયાનો. મારે કીર્તિને દાળ ઢોકળી હાલો આપું. લાય બટા પેલા. તો હવે અમારા ભાઈજી આવી ગયા છે. અને પતરા ચડાવવાનું કામ શરૂ કરી દીધું છે. તો 2 પતરા મેકી દીધા છે. અને વરસાદ પણ અત્યારે તો રહી ગયો છે. જો આખો દી બંધ રહેશે તો બધા પતરા થઈ જશે. બસ કેટલું બધું બસ. ના ઈચ રહે ને કા દોરો પકડાઈ દેવાનો. બસ બસ. તો જાનવીન પપ્પાને અને કાનાને જો પતરા હારવાનું કામ છે. કેટલોક વજન થઈ ગયો? ક્યાં પલ્લી ગયા? આમ ખાલી આમ હાથ રાખવાનો. આમ લઈ જવાનું. લઈ જાય એક દોરો લઈ બસ. તો હવે આપણા ગાયોના ઢાળિયામાં એક બાજુ પતરા છડી રેવાયા છે. 2-3 પતરા જ બાકી રહ્યા છે. અને આપણે જો માલ પાવા આવી ગયા હતા, તો ગાયો ભેંસોને પાણી પાયા અને હુક્કી નિરણ નાખી દીધી છે. કારણ કે અત્યારે વરસાદ જેવું હવામાન વાતાવરણ છે. તો અત્યારે એને હુક્કું વધારે ભાવે, એટલે અત્યારે પણ હુક્કું નાખ્યું છે. એક વખત સવારે હુક્કું નાખ્યું હતું.
અને આમાંય પણ ટાઈમ પણ આજ નથી લીલું વાંચવાનો, કારણ કે આ બધા માણસો કામ કરે છે પતરા ચડાવવાનું, તો એમના માટે રસોઈ બનાવવાની છે. અને મારો ભાઈ પણ આવે છે હસમુખ, તો બધા માટે રસોઈ અને ચા પાણી ને એવું બધું આજે કામ હોય, તો આજે બધાને જો હુકુ નાખી દીધું છે. અમારે બંછી ને એકને લીલું નાખ્યું છે. અને અમારી નંદુ હવે નહી પલ્લે, કા નંદુ? અમારી નંદની ગાય માટે આજે ઢાળિયું બની અને રેડી થઈ જાય છે. તો આજે એક દિવસ અમારી નંદની પલ્લી છે, પણ જો મસ્ત થઈ ગઈ, નવાઈ ગયું કા નંદની? તો હાલો આપણે ઘરે જઈ અને ચા પાણી પાઈ બધાને. તો જો આપણે હવે એક સાઈડના પતરા બધા ચડી ગયા છે, અને બીજી સાઈડમાં છેટું પડી જાય એટલા માટે જો લારીમાં જાનવીન પપ્પાની ભરે છે. મોક્ષું આ બાજુ રે બધા, તો લારીમાં ભરે છે હવે. અને ઓલી સાઈડે પતરા મેકવાનું થશે, અને આપણે જો મસ્ત મજાની ચા પણ બનાવી નાખી છે. તો મિત્રો હાલો ચા પીવા, ચા પી અને મામન ગાવડી જો છોકરા, મામન ગાવડી જો મામાની ગાવડી વરસાદ આવે એટલે નીકળે. પકડાય નહીં મરી જાય જો કેવી પકડાય નહીં, જોવાય ખાલી મખમલ ની. કા તો હાલો આપણે ચા પાઈ દઈ. તો હવે બપોરનો 1 વાગી ગયો છે, અને આપણે બપોરની રસોઈ બધી બનાવી નાખી છે. તો બાજરાના રોટલા બનાવી નાખ્યા છે, અને ડુંગળી પણ લઈ લીધી છે, લીંબુ ડુંગળી અને અથાણું છે કેરીનું. અને આમાં આપણે સેવ અને ડુંગળીનું મસ્ત રસાવાળું શાક બનાવી નાખ્યું છે. અને આમાં છે તાજી ફેરેલી છાશ. શું થયું બટા? તો હવે બપોરાની તૈયારી થઈ ગઈ છે. તો હાલો બધા બપોરા કરવા. તો જાનું બધાને બપોરા કરવા બોલાવો હાલો. તો આપણે ઢાળિયામાં બધા પતરા મસ્ત ચડી ગયા છે ને હવે બોલ મારે છે. તો હાન પડતા પડતા મસ્ત આપણી ઢાળિયું બનીને થઈ જશે રેડી. તો આપણે હવે ઢાળિયામાં જો મસ્ત પતરા બધા ચડી ગયા છે, અને હવે કાનો અને જો અમારા હસમુખભાઈ પણ આવી ગયા છે. તો એ બોલ ફિટ કરે છે વાયસર નહીં. તો હવે ભૂખ નથી લાગી? લાગી પણ આવડે ન જવા દે. ખાઈ લો હવે. બોલ લાવો ને. હવે ના ઊભું ન રહેતું કાઈ. કાનો નો તું માપે ચડાવજો કાઈ. જા આટા સડાઈ દેતો ને કાના. માપે એ જાલજો ભગવાન. એક લાઈન કરતા 4 લાઈન. અડધું વાગી કેટલા જાય તેમ થઈ ગયો. 2 વાગવા આવ્યા છે લોકો. 2 વાગી. વાગી ગયા. આપણે ઓલા ભાયેલા પત્ર કાપી મૂક્યા ને તઈ હિસાબ આપણો હતો. કલાક મોડું કરવું પણ મૂકી લેવા હે. જવાબ દીધા તો સીધા તાર સાથે કેટલી લાવ્યો? તો આપણું હવે ઢાળિયું ગાયુંનું બનાવી અને રેડી થઈ ગયું છે. તો આ કામ 3 સાડા 3 વાગે પૂરું થઈ ગયું હતું, અને પછી મારો ભાઈ આવ્યો હતો ને મારા દેર ને બધા આવ્યા હતા. તો એમના ઘરે એ બધા જતા રહ્યા, અને આપણે જો ગાયુંના ઢાળિયામાં માળખા પણ બાંધી દીધા છે મસ્ત. અને આજે વરસાદ આવે તો આપણી ગાયોને અંદર લઈ પણ લેવાની છે. તો ભેંસું પલ્લે તો હાલે, પણ ગાયુંને તો પલાળવી ન જ જોઈ. તો હવે આપણે ગમાણનું કામ થોડુંક અધૂરું છે, બાકી ઢાળિયું તો બની અને રેડી થઈ ગયું છે મસ્ત. તો ઢાળિયું બનાવવામાં મારા હાઉ અને હારાનો પણ ઘણો બધો સપોર્ટ રહ્યો છે, અને આજે કામ પૂરું થઈ ગયું છે ઢાળિયાનું. તો આજે વરસાદ હજી તો અંધાર છે, ફરતી બાજુ આવે તો આપણી 2 ગાયું છે એને આપણે ઢાળિયા અંદર લઈ લેવાની છે. તો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. તો મળીશું એક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.